એક જંગલમાં એક બારશીંગુ હરણ રહેતું હતું, જે હંમેશા કોઈને કોઈ વાતને લઈને પોતાની કિસ્મતને કોસતું રહેતું હતું. એક દિવસ તે જંગલમાં ખાવાનું શોધતું હતું અને તેના શિંગડા ગાઢ ઝાડીઓમાં ફસાઈ ગયા. અરે યાર, હવે મારા શિંગડાઓને કેવી રીતે નીકાળું? મારું તો માથું ફરી રહ્યું છે. તે કલાકો સુધી ઝાડીઓમાં આ રીતે ફસાઈ રહ્યો અને પોતાને કોસતો રહ્યો. હે ભગવાન, કમ સે કમ કોઈને તો મદદ માટે મોકલી દે. એટલામાં એક કાચબો ધીમે ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. અરે હરણભાઈ, તમે તો ખરાબ રીતે ઝાડીઓમાં ફસાયા છો. મારી ફૂટી કિસ્મત કે મદદ માટે આ કાચબો આવ્યો, જે કશું નહીં કરી શકે. આ વાત સાંભળી કાચબાએ આકાશ તરફ જોયું અને અચાનક જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને ઝાડીઓ હલવાથી હરણના શિંગડા નીકળી ગયા. સારું થયું કે હું મારી જાતને નીકાળવામાં સફળ રહ્યો, નહીં તો મને લાગ્યું હતું કે ઘણા દિવસો સુધી આમ જ ફસાઈ રહેત અને એક દિવસ અહીંયા જ મરી જાત. ચલો, હવે તમે ભગવાનનો આભાર માનો અને ઘરે જતા રહો. શું કહ્યું? ભગવાનનો આભાર માનું? કે જેણે મને આવા આડાઅવળા શિંગડા આપ્યા, જેના કારણે હું વારંવાર મુસીબતમાં ફસાઈ જઉં છું. જ્યારે પણ મારા જેવા હરણ જોડે લડું છું ને, ત્યારે આ જ શિંગડા તેના શિંગડામાં ફસાઈ જાય છે. મને તો તે ભગવાન ઉપર ગુસ્સો આવે છે કે જેણે મને આવો બનાવ્યો. અચ્છા, તો તમે કહો, તમારી ઈચ્છા પ્રમાણે તમારે શું બનવું હતું? એક સુંદર ચકલી, હલકું વજન ઉડવા માટે પાંખો અને ખાવાનું પણ સરળતાથી મળી જાય છે. અને ચકલીની પાંખો આવી રીતે ઝાડીઓમાં ફસાતી નથી. સારું, તમારી આ ઈચ્છા જલ્દી જ પૂરી થશે. આમ કહીને તે કાચબો ધીમી ચાલ ચાલતો ત્યાંથી જતો રહ્યો. જતા જતા સારો મજાક કરી ગયો. ચલો, હવે હું પણ મારી ગુફામાં જઈને સૂઈ જાઉં. માથું ઘણું દુખાય છે. આમ કહીને તે પોતાની ગુફામાં જતો રહ્યો. ત્યાં જ અચાનક તેણે જોયું કે ગુફામાં અંધારું છવાઈ ગયું અને તેને બહાર જવાનો રસ્તો પણ નહોતો મળી રહ્યો. અરે, અંધારું કેવી રીતે થયું? કોઈ બચાવ! ધીરે ધીરે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે બેભાન થઈ ગયો. ઘણા સમય પછી જ્યારે તેની આંખ ખુલી, ત્યારે તેણે જોયું કે સવાર પડી છે અને તે કોઈ ઝાડની ડાળી પર બેઠું છે. અરે યાર, હું આટલા ઊંચા ઝાડ પર કેવી રીતે આવ્યો? આમ કહીને તેણે ધ્યાન આપ્યું તો તેનામાં ઘણા બધા બદલાવ આવ્યા હતા. આ શું? મારો અવાજ આટલો મીઠો અને પાંખો! અરે વાહ, એટલે હું ચકલી બની ગયો. આમ કહીને તે ઝાડની ડાળી પરથી આકાશમાં ઉડવા લાગ્યું. અરે વાહ, તાજી હવા, હલકું વજન, કેટલું સારું લાગે છે. તે આમ જ ઘણો સમય ઉડતું રહ્યું. પછી તેને તરસ લાગી. અરે યાર, આટલી જલ્દી તરસ તો ક્યારેય મને નથી લાગતી. તેણે તળાવે જઈને પાણી પીધું અને આગળ વધ્યું. થોડી વાર ઉડ્યા પછી તેને પાછી તરસ અને ભૂખ લાગવા લાગી. હવે તો તરસની સાથે ભૂખ પણ લાગી છે અને મારી ચાંચ પણ નાની છે. કદાચ એટલે જ વારંવાર તરસ લાગે છે. તેમ છતાં પણ મારે તો ઉડવું જ પડશે. ચાલીને પાણી અને ખાવાનો તો ના શોધાય ને. આમ કહીને તે હવામાં ઘણું ઉપર ઉડવા લાગ્યું. ત્યાં જ તેને પાછળથી કોઈ બાજનો અવાજ આવવા લાગ્યો. ચીક ચીક ચીક. તેણે પાછળ વળીને જોયું. અરે, આ બાજુ તો મારી તરફ આવે છે. આ કેટલી સુંદર ચકલી છે! તું તો મારો જ કોળિયો બનીશ. અરે બાપ રે! તેણે ઝડપથી પાંખો ફફડાવી અને પૂરી તાકાતથી ઉડ્યું. પણ બાજની ઝડપ તેનાથી વધારે હતી. બાજે તરત તેને પોતાના પંજામાં પકડી લીધું. બાજ ભાઈ, છોડી દો મને. તું શું દિવાળીની ઓફર છે કે તને છોડી દઉં? ચકલીની જિંદગી પણ કેટલી મુશ્કેલ છે. હવે ખબર પડી. કદાચ હું એક સિંહ હોત તો કેટલું સારું હતું. ત્યાં જ તેને લાગ્યું કે તેનું વજન વધારે થઈ રહ્યું છે. અરે, તું આટલી ભારે કેમ થઈ રહી છે? બાજ તેનું વજન સંભાળી ન શક્યો
અને ચકલી તેની પકડમાંથી છૂટી ગઈ. પણ હવે તેની પાંખો ગાયબ થઈ ચૂકી હતી. અરે મારી પાંખો ક્યાં ગઈ? હું તો હવે નીચે પડીને મરી જઈશ. આ! તેણે બૂમ પાડતા તેની આંખો બંધ કરી દીધી. તેને લાગવા લાગ્યું કે તેનો અંતિમ સમય આવી ગયો. ત્યાં જ તેને લાગ્યું કે તે નરમ મોટી ઘાસની ઉપર છે. તેણે આંખો ખોલી તો તેને લાગ્યું કે તે હવે સિંહ છે અને નરમ ઘાસ પર એકદમ સહી સલામત ઊભો છે. અરે વાહ, હવે હું તો સિંહ છું. જોઉં છું હવે કોણ મારી સાથે બાથવાની હિંમત કરે છે. તેણે જોરથી ત્રાડ પાડી. આ સાંભળી કોઈ પણ જાનવર તેની સામે ન આવ્યું. લાગે છે મારી ત્રાડ સાંભળીને બધા જાનવરો ડરી ગયા. હવે થયો હું તાકાતવર જાનવર. સિંહ રાજા, હવે સમય આવી ગયો છે કે તમે તમારી તાકાતનો ઉપયોગ કરો. આ સાંભળીને તેણે પાછળ જોયું તો જંગલના બધા જાનવર, વાંદરો, વરુ, હરણ, હાથી અને બીજા ઘણા બધા પશુ પક્ષીઓ આવેલા હતા. સિંહ રાજાની જય હો. તમે આમ બધા ભેગા થઈને મારી પાસે, શું તમે મારા માટે શિકાર લાવ્યા છો? મહારાજ, હવે તમારા ખાવાની વ્યવસ્થા ત્યારે થશે જ્યારે આ જંગલ સુરક્ષિત હશે. શું થયું જંગલને? જંગલને તમારી જરૂર છે મહારાજ. આપણું આખું જંગલ ગુલામ થવાનું છે. આ તું શું કહે છે? હા મહારાજ, પડોશના જંગલના શેરખાને તમારી ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું છે. તેઓ હવે આ બાજુ જ આવી રહ્યા છે. તો તમે અહીં કેમ આવ્યા છો? જાઓ, જઈને જંગલની રક્ષા કરો. અમે એટલા માટે આવ્યા, તમે જંગલના રાજા છો. મુસીબત આવવાથી જંગલનો રાજા જ જંગલની રક્ષા કરે છે. આ સાંભળીને તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સિંહ થવું પણ ખૂબ જ મુશ્કેલીનું કામ છે. સારું, હું લડીશ અને મારા જંગલની રક્ષા કરીશ. ત્યાં જ તેણે જોયું તો 3 સિંહો ઝડપથી દોડતા દોડતા તેની સામે આવ્યા. અરે, આ શું 3 સિંહ? હા મહારાજ, તમારે આ ત્રણેય સિંહોને હરાવવાના છે. આ ત્રણે મળીને તમને મારવા ઈચ્છે છે અને આ જંગલ ઉપર રાજ કરવા ઈચ્છે છે. અરે બાપરે, 3 સિંહો સાથે હું એકલો કેવી રીતે લડીશ? જંગલના બધા જાનવર એક તરફ થઈ ગયા અને સિંહે ચીસ પાડતા પોતાની આંખો બંધ કરી. આહ, કદાચ હું પાછું હરણ બની જાઉં તો સારું થાય. બીજા જાનવરોની જિંદગી તો મારા કરતા પણ મુશ્કેલ છે. તે 3 સિંહો તેની ઉપર હુમલો કરવાના જ હતા. ત્યાં બધું શાંત થઈ ગયું. તેણે ડરતા પોતાની આંખો ખોલી તો જોયું તો પાછો બારાશિંગુ હરણ બની ગયું હતું. હે ભગવાન, તને લાખ લાખ નમન કે જેણે મને ફરીથી બારાશિંગુ હરણ બનાવ્યું. અને તું તારા શિંગડા વિશે કહેતો હતો, તેનું શું? અરે, હું એક હરણ થઈને બીજા હરણ સાથે લડું તો તેમાં મારી જ ભૂલ છે ને. અને મારે ગાઢ ઝાડીઓમાં પણ ન જવું જોઈએ. આજથી હું આ નિયમ રાખીશ અને મારું જીવન સુંદર રીતે જીવીશ. આ થઈને વાત. આમ કહીને તે કાચબો ગાયબ થઈ ગયો. શિંગડાવાળું હરણ પણ સમજી ગયું કે તે કાચબો તેને ભગવાને જ મોકલ્યો હતો, તેને પાઠ ભણાવવા માટે. તે ખુશ થયો અને મસ્તીમાં આવીને ઝડપથી દોડવા લાગ્યું.